ઘરેલુ અને વ્યાવસાયિક યુઝર્સ માટે પ્રિન્ટર ક્ષેત્રે અગ્રણી કંપની એચપીએ ઇન્ક એડવાન્ટેજ પ્રિન્ટરને ગુજરાતમાં અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા મોટા શહેરોમાં પ્રદર્શિત કર્યું. એચપીના ઓફિસ જેટ ઓલ ઇન વન પ્રિન્ટરમાં વાયર અને વાયરલેસ નેટવર્કિંગ, ઓટોમેટિક પ્રિન્ટિંગ અને ઈ પ્રિન્ટ, જેનાથી યુઝરને પ્રિન્ટર્સના ઈમેલ એડ્રેસ ઉપર મેલ મોકલી સીધી પ્રિન્ટ કાઢવાની સુવિધાઓ છે. બોલિવૂડમાં મિસ્ટર પરફેક્શનિસ્ટ તરીકે જાણીતા આમિર ખાનનો શો સત્યમેવ જયતે આગામી દિવસોમાં ટીવી પર પ્રસારિત થવા જઈ રહ્યો છે, જેમાં અલગ અલગ ક્ષેત્રે સેવાના કામ કરનાર લોકોના અનુભવો દર્શકો સાથે શેર કરવામાં આવશે. આ શોમાં એક એપિસોડ અમદાવાદના નટુભાઈને લઈને ફિલ્માવવામાં આવ્યો છે. વિનામૂલ્ય અમૂલ્ય સેવા નામની સંસ્થા ચલાવતા નટુભાઈ પટેલ આમિર ખાનના આગામી ટીવી શો સત્યમેવ જયતેમાં ચમકશે. કેન્દ્ર સરકારના નિવૃત્ત કર્મચારી નટુભાઈ પટેલે 2001માં આ સંસ્થાની સ્થાપના કરી હતી. આ સંસ્થા થકી તેમણે એકલવાયુ જીવન જીવતા અનેક સિનિયર સિટીઝન્સને સમૂહ જીવનનું નવું પ્લેટફોર્મ પૂરું પાડ્યું. નટુભાઈએ નવેમ્બર 2011માં ભારતમાં પહેલી જ વાર સિનિયર સિટીઝન્સ માટે લિવ ઇન રિલેશનશિપ માટે સંમેલન યોજ્યું હતું, જેની નોંધ આમિર ખાને લીધી. આમિર ખાનના યુનિટના લોકોએ આ સંમેલનનું કવરેજ કર્યું હતું, જેના થકી નટુભાઈને આમિરના શોમાં સ્થાન મળ્યું. આજે મારી વિનામૂલ્ય અમૂલ્ય જે સેવા છે એ વૃદ્ધો માટેનો હું પસંદગી મેળાનું આયોજન કરું છું ને એમના લગ્ન કરાવી આપું છું. એ 2001થી મેં શરૂ કરેલું છે. કુદરતે પ્રેરણા મળી કે મારે જેને પોતાના જીવનસાથી ગુમાવ્યા છે તો એના માટે મારે કંઈક કરવું જોઈએ. તો મને મેરેજ બ્યુરોમાં ઇન્ટરેસ્ટ હતો, એટલે મેં જે પોતાના જીવનસાથી ગુમાવ્યા હોય એના માટે મેં મેરેજ બ્યુરો શરૂ કર્યો. 24 એપ્રિલના રોજ આમિરે નટુભાઈ તથા તેમના પત્ની શીલાબહેનને મુંબઈ શૂટિંગ માટે બોલાવ્યા હતા. જો કે પગમાં ઈજાના કારણે શીલાબહેન મુંબઈ નહોતા જઈ શક્યા, પરંતુ નટુભાઈએ એક દિવસ આમિર ખાન સાથે વિતાવ્યો હતો. મુંબઈના યશરાજ સ્ટુડિયોમાં શૂટિંગ કરાયું હતું. સત્યમેવ જયતેનો જે એપિસોડ હતો એમાં આમિર ખાન તરફથી અમને આમંત્રણ હતું. ખરેખર એ ખૂબ જ સરળ અને ઉમદા વ્યક્તિ છે, જે દેશ માટે એને લાગ્યું કે સિનિયર સિટીઝન કંઈક વર્ગ તરછોડાયેલો છે, એના ઉપર જ આખું હાઇલાઇટ એને કર્યું છે કે જે કયા લોકોને શું મુશ્કેલી પડે છે, એનું સોલ્યુશન શું છે. નટુભાઈ પાસે આજે યુવાનોથી માંડી ત્યક્તા અને વિધુર જેવા 16,000થી વધારે લોકોના બાયોડેટા છે. તેઓ 1,000થી વધારે લોકોના લગ્ન કરાવી ચૂક્યા છે. તેમના થકી 11 જેટલા સિનિયર સિટીઝન કપલ લિવ ઇન રિલેશનશિપમાં જીવે છે. આમિર સાથે તેમણે વિતાવેલો સમય તેમના જીવન માટે અમૂલ્ય સંભાળણું બની ગયું છે. કેમેરામેન ભાર્ગવ ચાવડા સાથે ગૌરવ પટેલ, વીટીવી, અમદાવાદ. શહેરની સાથેમાં અત્યારે બસ આટલું જ. જતા પહેલા એક નજર કરીએ મુખ્ય સમાચાર પર. સરકારનો નિર્ણય. ગુજકેટની પરીક્ષામાં ગણિતના પેપરમાં પહેલેથી 4 માર્ક મળશે. શિક્ષણ બોર્ડે 4 પ્રશ્નોમાં ભૂલ હોવાનું સ્વીકાર્યું. અમદાવાદના રાણીપુર વિસ્તારમાં રોગચાળો વકર્યો. 30થી વધુ કમળાના કેસ નોંધાયા. સુરતના પૂના સીમાડા અને સરથાણા ગામે પાણીના પ્રશ્ને હોબાળો. નાગરિક સુવિધા કેન્દ્રને તાળા મારવાનો પ્રયત્ન. અને આમિર ખાનના ટીવી શોમાં અમદાવાદના નટુભાઈ પટેલ ઝળકશે. લિવ ઇન રિલેશનશિપ માટે યોજાયેલા સંમેલનને પગલે તેમની વરણી. જ્ઞાન મનની શાંતિનું